सीतांबरम नष्टिकवर्णवेश पीतांबरम तम नटवरवेश नवाम्बुज श्यामल सुंदरांगं वंदे हरिम धर्मसुतम च कृष्णम। इष्टदेव परात्पर परब्रह्म पुरुषोत्तम भगवान स्वामीनारायण महाप्रभु જે સ્થાનમાં આપણે બેઠા છીએ એવા મહાપ્રતાપે હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ મહાપ્રતાપે ચરણારવિંદ, એમનો શતામૃત મહોત્સવ જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે આ દિવ્ય કથાનું રસપાન કરાવતા સંપ્રદાયના મૂર્ધન્ય વક્તા પ્રાતસ્મર્ય પૂજ્યપાદ ગુરુતુલ્ય પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, હરિવલ્લભ સ્વામી, લક્ષ્મીપ્રસાદ સ્વામી, સભામાં ઉપસ્થિત દરેક વંદનીય સંતો, શ્રીજી મહારાજના વાલા વાલા લાડીલા દરેક ભક્તો સૌને જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આ બોટાદની આ પવિત્ર અને દિવ્ય અદ્ભુત ભૂમિમાં સ્વામીએ જેમ કહ્યું એમ કલ્પનાની બહાર આજે એટલા બધા ભક્તો આવી આ મહોત્સવ જ્યારે માણી રહ્યા છે એનું એક જ કારણ છે, સ્વામી વારે વારે કહે છે કે મહાપ્રતાપી ચરણારવિંદનો આ પ્રતાપ છે. વાલા ભક્તજનો, વિશેષ સમય નહીં લેતા આ મહોત્સવ જ્યારથી શરૂ થયો ત્યારથી, કદાચ અહીંયા તો આજે આવવાનું થયું પણ શરૂ થયો ત્યારથી એનું સતત લાઈવ શ્રવણ સાંભળી રહ્યા છીએ. અતિ આનંદ થાય છે. સ્વામી દિવ્ય કથા અને સ્વામીનું આખું સંત મંડળ એમની જે આગવી સૂઝબૂઝથી આ મહોત્સવની જે વ્યવસ્થાઓ જે ઊભી કરી છે એ સમાજમાં બીજા કોઈને ઉત્સવ કરવો હોય ને તો બાલુ સ્વામીને 12 વાગે જગાડવા પડે કે સ્વામી અમારે આવો ઉત્સવ કરવો છે. એટલું બધું અદ્ભુત એમનું નોલેજ છે. એક એક નાની નાની વાતની અંદર સ્વામી ધ્યાન રાખી અને ઉત્સવમાં કોઈને પણ કોઈ જગ્યાએ કોઈ પ્રકારની ક્યાંય કોઈ અડચણ ઊભી ન થાય એવી વ્યવસ્થાઓ પૂજ્ય સ્વામીનું આખું મંડળ કરી રહ્યું છે. વાલા ભક્તો, સ્વામીનો આ દાખલો બસ એક જ મુમુક્ષુ જીવ મહારાજની મૂર્તિમાં કેમ વધારે ને વધારે જોડાય, મહારાજની મૂર્તિનું કેમ વધારે સુખ થાય. એટલે સ્વામી સતત 2020માં જ્યારે કોરોના આવ્યો ત્યારથી ઘર સભાના પ્રારંભ કર્યો અને હજારો લાખોને આજે કરોડોની સંખ્યાની અંદર આજે વિશ્વની અંદર સ્વામીની કથાનું રસપાન કરી અને એક સારા શ્રેષ્ઠ અને સુંદર હરિભક્તો બને છે. નિયમ ધર્મ પાળી અને ખૂબ ભજવાનું ભજન કરે એવો આ કથાના માધ્યમથી કે ઘર સભાના માધ્યમથી લોકો પોતાનું જીવન સુધારી રહ્યા છે. સ્વામીને જેટલા ધન્યવાદ નહીં પણ સ્વામીના ચરણમાં જેટલા વંદન કરીએ ને એટલા ઓછા પડે. અહીંયા જે સ્વામીને જઈને દંડવત કરીને જેટલા દંડવત કર્યું એટલા ઓછા પડે, કારણ કે સ્વામીનો જે આ દાખલો જે છે ને સ્વામી થાકતા જ નથી. સ્વામીએ મહારાજ એવી શક્તિ આપી છે સ્વામીનામાં. અને હરિકૃષ્ણ મહારાજ, ગોપાળાનંદ સ્વામી, કષ્ટભંજન દેવ સુરતમાં બિરાજતા વાલાવાલા ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના કરી કે સ્વામીના જીવનમાં જે અત્યારે આપણે જે જોશ જોઈ રહ્યા છે એવો ને એવો જોશ કાયમ માટે આ સત્સંગની સેવા કરવામાં રહે એવી ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના. આ મહોત્સવમાં જે ભક્તોએ તન મન ધનથી સેવા કરી સર્વની ઉપર અહીંયા બિરાજતા હરિકૃષ્ણ મહારાજ અને ગોપાળાનંદ સ્વામી સૌને ખૂબ સુખિયા કરે એટલું કહી મારી વિનમ્ર અસ્તુ. જય શ્રી